એક ગામની માલિકો બે ભાઈબંધ રહેતા હતા અને બે ભાઈબંધ રહેતા હતા ને કાંઈ કામ ધંધો ન કરે, રોજ તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ લે, નાઈ લે, કપડાં બદલીને વિયા જાય. એટલે ઘરે તો ડખા થાય. એટલે એના મા બાપ ને એ બધા દેકારા કરે કે તમે આવા જુવાન જોત કાંઈ કરતા નથી, અમારે કરવું, તમે કાંઈક તો કંઈક ધંધો કરો. એટલે બે તલાવની પાળે બેઠા બેઠા વિચાર કરે કે કંઈક ધંધો કરવી આપણે. ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે આ હાવ હરામ આઈટ ગયા હોય કે 100 રૂપિયા કપા વીણમાં જાય નહીં. એ ઓલો કે આ ધંધો કરીને, ઓલો કે આ કર્યું, ઓલો કે આ કર્યું, હુજ્યું નહીં ઘડી. એટલે એક કે મને ધંધો હુજે કે શું, એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. એક બે તિજોરીઓ ભરી લે, ઘરે પૈસા દઈ દે. મૂળ તો વાત તો પૈસાની જન, પૈસા આપી દે ડખા મટી જાય ને. એ કે હા ઈ વાત સાચી, લે આપણે પૈસા જ બનાવી. એ મશીન લઈ આવ્યા ને કાગળ લઈ આવ્યા ને એ બધું સિક્કા ના ને તેને બધું લઈ આવ્યા અને એક રૂમમાં બેઠા બે પૈસા બનાવવા.